હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9ના જે પ્રેક્ટિકલ્સ છે, જે એના ટૂલ્સ છે, એ બધા આપણે સ્ટડી કરશું. ઓકે, તો અહીંયા ફર્સ્ટથી જ આપણે જોતા જઈએ એના સ્ટેપ્સ શું છે. ટૂલનું નામ આપણે જોઈ ગયા MS વિઝિયો. ઓકે, તો અહીંયાથી ફર્સ્ટ સ્ટેપ છે, લેટ્સ ડિસ્કસ એન એક્ઝામ્પલ ઓફ ડ્રોઈંગ ફ્લો ચાર્ટ યુઝિંગ માઇક્રોસોફ્ટ વિઝિયો. સ્ટેપ 1, to open new Visio drawing, go to start menu and select programs in Visio. કે અહીંયાથી આપણે મૂવ યોર કર્સર ઓવર બિઝનેસ પ્રોસેસ એન્ડ સિલેક્ટ બેઝિક ફ્લો ચાર્ટ. ઓકે, તો આ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. સ્ટાર્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા જસ્ટ તમારે એન્ટર કરવાનું છે વિઝિયો. કે MS વિઝિયો લખશો રન મેનુની અંદર તો પણ આવશે, વિન્ડો આર કરીને, અને અહીંયાથી પણ આવશે. અત્યારે આપણે વર્ઝન ઇન્સ્ટોલ કરેલું છે 2013. કે એના ઉપર ક્લિક કરશો એટલે વિઝિયો જે ટૂલ છે અહીંયા સ્ટાર્ટ થઈને આવશે. હવે એની અંદર કેટલી એડિશન્સ તમે ઇન્સ્ટોલ કરેલી છે એ વર્ઝન ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, અહીંયા જેટલી એડિશન્સ 2013ની અંદર એક્સેપ્ટેડ છે, બેઝિક ડાયાગ્રામ છે, બ્લેન્ક ડ્રોઈંગ છે, ચાર્ટ્સ એન્ડ ગ્રાફ્સ, બિઝનેસ, મેપ, જનરલ, ફ્લો ચાર્ટ, એન્જિનિયરિંગ, નેટવર્ક, શેડ્યુલ, સોફ્ટવેર ડેટાબેઝ એન્ડ ન્યૂ ફ્રોમ એક્ઝિસ્ટિંગ. ઓકે, જો અહીંયા તમારી બીજી કોઈ એપ્લિકેશનમાં જઈને ફેચ કરવો છે તો એના માટેનું આ થીમ છે. ઓકે, આ ઓપ્શન્સ છે. હવે એમાંથી આપણે જોશું બેઝિક ડાયાગ્રામ. કે જો અહીંયા તમે બિઝનેસ ડાયાગ્રામ પણ લઈ શકો છો, પણ સ્ટાર્ટિંગમાં આપણે લઈશું બેઝિક ડાયાગ્રામ. બેઝિક ડાયાગ્રામ ઉપર એક જ વાર ક્લિક કરશો એટલે અહીંયા તમને એની અંદર જેટલા ઓપ્શન્સ અવેલેબલ હશે એ બતાવશે. મેટ્રિક યુનિટ્સ પણ છે અને એક US યુનિટ્સ પણ છે. કે એટલે અત્યારે આપણે અહીંયાથી રિપીટ કરું છું, બેઝિક ડાયાગ્રામ ઉપર ક્લિક કરશો, એમાંથી મેટ્રિક યુનિટ્સ આપણે અહીંયાથી ક્રિએટ કરશું. એટલે આ રીતનું જે સ્ક્રીન છે એ તમને ડિસ્પ્લે થશે. હવે એમાં મેઇન ફોકસ કરેલું હશે બેઝિક શેપ્સ ઉપર. બેઝિક શેપની નીચે તમને ઘણા બધા બેઝિક શેપ, સ્ક્વેર, રેક્ટેંગલ, સર્કલ, ઓક્ટાગોન, હેક્ઝાગોન, હેપ્ટાગોન, ઓકે, કેન, ક્રોસ, ડાયમંડ, આ બધા શેપ જે બેઝિક શેપની અંદર આવતા હશે તમે અહીંયાથી લઈ શકશો. અહીંયાથી નીચે કરશો તો નીચે પણ ઘણા બધા સ્ટાર છે, રાઉન્ડ, કોર્નર છે, કે આ બધા શેપ જેટલા અવેલેબલ હશે એટલા અહીંયા તમને આપશે. કે એ સિવાયના બીજા પણ શેપ તમે અહીંયાથી જોઈ શકો છો. ક્વિક શેપ્સ, કે રેક્ટેંગલ, સ્ક્વેર, બેઝિક શેપ્સ ઓલરેડી જોઈ ગયા. એરો શેપ્સ, જો તમારે કાંઈ એરો ડ્રો કરવા છે અલગ અલગ ટાઈપના તો એ પણ અહીંયાથી અવેલેબલ છે. ડેકોરેટિવ શેપ્સ, કોઈ તમારે ઇમોજીસ મૂકવા છે, સ્માઇલિંગ ફેસ, રિબન, મૂન, સન, ક્લાઉડ, કે હોરિઝોન્ટલ સ્ક્રોલ, આ બધા છે ડેકોરેટિવ શેપ. વેવિંગ, ત્યાર પછી ગ્રાફ એન્ડ મેથ શેપ, પાઈ સ્લાઇસ, મલ્ટીલાઇન, કે પાઈ આર્ક, પ્લસ, મલ્ટિપ્લિકેશન સાઇન. આ રીતે જો તમારે મેથના સિમ્બોલ્સ કે શેપ લેવા છે તો એને તમે અહીંયાથી લઈ શકો છો. કે ત્યાર પછી અહીંયાથી બીજા એક્સ્ટ્રા શેપ આપેલા છે, મોર શેપ્સ. એના ઉપર તમે ક્લિક કરશો એટલે બીજા ઘણા બધા શેપ તમને અહીંયાથી ઓપન થશે. અહીંયાથી જો તમે એન્જિનિયરિંગ રિલેટેડ લેશો તો એમાં પણ ઓપ્શન્સ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એનાલોગ એન્ડ ડિજિટલ લોજિક. તો આ રીતે એના પણ શેપ તમને અહીંયાથી ઇન્ક્લુડ કરીને આપશે. ત્યાર પછી અગેન મોર શેપમાં નેટવર્ક રિલેટેડ, તો એમાં પણ તમને ઓપ્શન્સ આવશે. નેટવર્ક લોકેશન્સ 3D છે. અહીંયા ડાયરેક્ટ અહીંયાથી જસ્ટ કોપી એન્ડ પેસ્ટ, ડ્રેગ એન્ડ ડ્રોપ, કે અહીંયાથી સિટી છે તો અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ, હાઉસ તમારે જોઈ છે તો ડ્રેગ એન્ડ ડ્રોપ. પછી અહીંયાથી રિસાઇઝ કરવા છે તો તમે રિસાઇઝ પણ કરી શકો છો એને. કે આ રીતના જેના સિમ્બોલ્સ આવશે, સ્ક્વેર સિમ્બોલ, એના ઉપર તમે માઉસ રાખશો એટલે આ રીતે 2 વે એરોની તમને સાઇન બતાવશે. ત્યાં જ એ હિન્ટમાં તમને બતાવશે રિસાઇઝ ઓર શેપ, રિસાઇઝ શેપ, કે અહીંયાથી તમે એને અગેન ડ્રેગ કરશો, સ્ટ્રેચ કરશો એટલે એ સાઈડ એ એક્સપાન્ડ થતું જશે. ઉપર આ રીતનો શેપ આવે છે. જો તમારે એને રોટેટ કરવું છે એના માટેનું છે રોટેટ શેપ, કે અહીંયા હિન્ટ બતાવશે તમે માઉસ રાખશો એટલે આ રીતે તમે એને રોટેટ પણ કરી શકો છો, કે કોઈ બી શેપને. તો આ રીતે તમે જેના શેપ છે જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ
એ સિવાય એક્સ્ટ્રા શેપ તમારે અહીંયાથી જોઈ છે ન્યૂ સ્ટેન્સિલ્સ. સ્ટેન્સિલ્સ શું છે અહીંયાથી તમને ખબર પડશે. મેટ્રિકમાં કે યુનિટ્સમાં, મેટ્રિકમાં તમે લેશો તો અગેન એ પણ અહીંયાથી તમને એના શેપ આપશે. ઓકે, ડ્રો ક્વિક શેપ્સ હિયર, કે આ રીતના તમને સ્ટેન્સિલ એટલે કે એક પોતાની અલગ સ્પેસ જનરેટ કરીને આપશે કે એની અંદર તમારે જો 2 થી વધારે જોઈન કરવા છે તો એ રાખી શકો. પછી જ્યારે આને તમે મૂવ કરશો સ્ટેન્સિલને, ત્યારે એની સાથેના જેટલા શેપ છે એ બધા શેપ લઈને જશે. આને કહેવાશે સ્ટેન્સિલ. ઓકે, એટલે એક સ્પેસ હોલ્ડર તમને પ્રોવાઈડ કરશે કે જેની અંદર તમે બધા શેપને એડ કરી શકશો. ઓકે, આ રીતના સ્ટેન્સિલ્સ જનરેટ કરી શકો છો. અધરવાઇઝ એક શેપને તમે નોર્મલી મૂવ પણ કરી શકો છો. તો આ રીતે અલગ અલગ જેટલા શેપ્સ તમારે જોઈ છે એ લઈ શકો છો. ફાઇલમાંથી ન્યૂ કરીને તમારે લેવી છે તો ન્યૂ ફાઇલ પણ લઈ શકો છો આ રીતે. ઓકે, જેમાં આપણે માઇક્રોસોફ્ટની અંદર ફાઇલ ન્યૂ, ઓપન, સેવ કરી છે, પ્રિન્ટ કરી છે, શેર, આ બધા જ ઓપ્શન MS વિઝિયોની અંદર અવેલેબલ છે. હવે અહીંયાથી બેઝિક શેપની અંદર સપોઝ હું એક રેક્ટેંગલ લઉં છું, ત્યાર પછી એક સર્કલ લઉં છું. ઓકે, તો હવે આ બંને ટૂલ છે એ અત્યારે કનેક્ટેડ નથી. જો એને કનેક્ટેડ કરવું હશે તો મારે અહીંયાથી કોઈ એક એરો શેપ લેવો પડશે. ઓકે, સિમ્પલ એરો અત્યારે લઉં છું. કે એને આ રીતે તમે કનેક્ટ કરી શકો છો. હવે આ તમારે મેન્યુઅલી કનેક્ટ કરવા પડશે શેપને. પણ જો તમારે ઓટોમેટિક કનેક્ટેડ કરતું જવું છે કે જેટલા ન્યૂ શેપ તમે એન્ટર કરો એ બધા ઓટોમેટિક કનેક્ટ થતા હોય, તો એના માટેનું એક ટૂલ છે કનેક્ટર ટૂલ. રિપીટ, જેટલા શેપ તમે ન્યૂ એડ કરો છો એ બધા એકબીજા સાથે કનેક્ટેડ રાખવા હોય તો એના માટેનું ટૂલ છે કનેક્ટર ટૂલ. કે અહીંયા નીચે હિન્ટમાં પણ આપેલું છે ડ્રો કનેક્ટર્સ બિટવીન ઓબ્જેક્ટ્સ, એની શોર્ટકટ કી છે Ctrl+3. કે હવે અત્યારે કનેક્ટર ટૂલ ઓફ છે બીકોઝ કંઈ હાઇલાઇટેડ નથી. જ્યારે સ્ટાર્ટ કરવું છે તો સિમ્પલ એક જ ક્લિક કરશો એટલે કનેક્ટર ટૂલ સ્ટાર્ટ થઈ જશે અને જે પોઇન્ટર ટૂલ સિલેક્ટેડ હતું એ ડિસસિલેક્ટ થઈ જશે. કે અત્યારે સિલેક્ટેડ ટૂલ છે કનેક્ટર. હવે આના પછી ત્રીજો શેપ એડ કરું છું કેન. તો જો કનેક્ટર ટૂલ ઓપન હશે ત્યારે અહીંયા માઉસની સાઇન તમે જોઈ શકો છો કંઈક ચેન્જ થયેલી છે. ઓકે, આ રીતને પ્લસની સાઇન છે, ડાઉન એરોની સાઇન છે. આ રીતે જો કનેક્ટર ટૂલ સ્ટાર્ટ હશે તો માઉસના એરાની સાઇન પણ ચેન્જ થઈ જશે. હવે અત્યારે કનેક્ટર ટૂલ સ્ટાર્ટ છે, ત્યાર પછી આ એક શેપ મેં એડ કરેલો, ત્યાર પછી આ બીજો શેપ એડ કરું છું ટ્રાયેંગલ. તો આ ટ્રાયેંગલ અને કેન આ બંને એકબીજા સાથે ઓટોમેટિકલી કનેક્ટેડ થઈ જશે. ઓકે, ત્યાર પછી જેટલા બી શેપ તમે એડ કરશો આ બધા ટૂલ છે એ એકબીજા સાથે કનેક્ટેડ રહેશે. ઓકે, આ રીતે અહીંયા જે લાસ્ટ તમે શેપ લીધેલો હશે એ એના સાથે ઓટોમેટિક કનેક્ટ થઈ જશે. ત્યાર પછી સર્કલ, હેપ્ટાગોન, ઓકે, આ રીતે બધા જ શેપ છે એ કનેક્ટ થતા જશે. જો કનેક્ટર ટૂલને ઓફ કરવું છે તો અગેન એના ઉપર સિંગલ ક્લિક કરો અને ઓટોમેટિક બાય ડિફોલ્ટ પોઇન્ટર ટૂલ ઉપર સિલેક્ટ થઈ જશે. કે એટલે કે એક એક એરો વાઇઝ જ તમે એને સિલેક્ટ કરી શકશો. ઓકે, એ પછી ક્યાંય કનેક્ટેડ નહીં આવે આ રીતે. ઓકે, એટલે આ એક ટૂલ હતું કનેક્ટર ટૂલ કે જે બે શેપને એકબીજા સાથે કનેક્ટ કરતું જશે ઓટોમેટિકલી. કે તો અહીંયા બે વસ્તુ આપણે જોઈ ગયા, કેવી રીતે શેપ્સ લેવાના અને કેવી રીતે કનેક્ટર ટૂલ સાથે જોઈન કરવાના. તો આ હતા બેઝિક ડાયાગ્રામ્સ. હવે બેઝિક ડાયાગ્રામ સિવાયની જો તમારે એડિશન્સ જોવી છે તો અગેન ફાઇલમાંથી ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે આ બધા ઓપ્શન્સ તમને અવેલેબલ રહેશે. એમાંથી બિઝનેસ ઉપર આપણે જોઈ લઈએ એકવાર. બિઝનેસ ઉપર ક્લિક કરશો એટલે અગેન ઘણા બધા ઓપ્શન્સ એની અંદર પણ આવશે. ઓકે, ITIL ડાયાગ્રામ, ફોલ્ટ ફ્રી એનાલિસિસ ડાયાગ્રામ, ઓડિટ ડાયાગ્રામ, બ્રેઇનસ્ટોર્મિંગ, કોઝ એન્ડ ઇફેક્ટ, ચાર્ટ્સ, ઓર્ગેનાઇઝેશન ચાર્ટ વિઝાર્ડ, વેલ્યુ સ્ટ્રીમ મેપ, સિક્સ સિગ્મા ડાયાગ્રામ, પાઇવોટ ડાયાગ્રામ, આ બધા શેપ તમને બિઝનેસ ટૂલની અંદર આવશે. અત્યારે મારે 2010 વર્ઝનનું ડિસ્ક્રિપ્શન ડોક્યુમેન્ટેશન ફાઇલમાં છે અને અત્યારે યુઝ કરી છે 2013.
કે એમાંથી કોઈ બી એક તમે લઈ શકો છો ઓડિટ ડાયાગ્રામ, એના ઉપર ક્રિએટ કરશો એટલે એના શેપ છે થોડાક અલગ હશે. મેન્યુઅલ ફાઇલ, ઓફ પેજ રેક્ટેંગલ, લાઇન્ડ ડોક્યુમેન્ટ, ટેગ્ડ ડોક્યુમેન્ટ, ઇનપુટ આઉટપુટ, ડિસિઝન. ઓકે, આ બધા બેઝિક ડાયાગ્રામ છે બિઝનેસ ટૂલના. કે ત્યાર પછી એમાં પણ જો તમારે કાંઈ ચેન્જીસ કરવા છે તો અગેન એની અંદર પણ કનેક્ટર ટૂલ અવેલેબલ છે જ. કે ટર્મિનેટર લેશો કે ઓટોમેટિક મલ્ટી ડોક્યુમેન્ટ્સ, આ બધા કનેક્ટર છે બધી સેમ જ આવશે. જો તમારે કંઈ ઇફેક્ટ આપવી છે, પોઝિશન આપવી છે, તો અહીંયાથી જે વર્ડમાં તમે ટૂલ યુઝ કરેલા છે સેમ ટૂલ છે અહીંયા. કે ફાઇન્ડ, લેયર્સ, સિલેક્ટ, કંટ્રોલ સી, કંટ્રોલ વી, બધા જ એમએસના શોર્ટકટ અહીંયા તમને એલાઉ કરશે. ઓકે, તો અત્યાર સુધી આપણે આ લેક્ચરમાં જોઈ ગયા ક્રિએટિંગ ન્યૂ ડાયાગ્રામ. કે અહીંયા જે બે સ્ટેપ હતા એ જોઈ ગયા. અહીંયા એમએસ વિઝ્યુઅલ આપણે ઓપન કર્યું. શેપ્સ મેનુ, ડ્રેગ ઇટ ટુ ધ વર્ક સ્પેસ. કે આ જે ન્યૂ ડાયાગ્રામ ક્રિએટ કરવાના હતા એના માટે આ બધા સ્ટેપ આપણે જોઈ ગયા. ઓડિટ ડાયાગ્રામ, બેઝિક ડાયાગ્રામ, કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ, ચાર્ટ્સ એન્ડ ગ્રાફ. ઓકે, આ બધા 2013 વર્ઝનમાં આપણે જોઈ ગયા. ઓન ધ ટૂલ બાર ક્લિક કનેક્ટર ટૂલ વિલ અપિયર હાઇલાઇટેડ એન્ડ વિલ રિમેઇન એક્ટિવ અન્ટિલ ડિસસિલેક્ટેડ. કે જ્યારે આપણે કનેક્ટરને હાઇલાઇટ કરીએ છીએ ત્યારે પોઇન્ટર ટૂલ ઓટોમેટિકલી ડિસસિલેક્ટ થઈ જાય છે. વિથ ધ ફર્સ્ટ શેપ સ્ટીલ સિલેક્ટેડ, ડ્રેગ અ સેકન્ડ શેપ ટુ ધ વર્ક સ્પેસ. આ કનેક્ટર ટૂલની વાત કરે છે કે એક શેપ તમે ડ્રો કરેલો હશે, પછી જો કનેક્ટર ટૂલ સ્ટાર્ટ કરશો તો બીજા શેપને ઓટોમેટિકલી કનેક્ટ કરીને આપી દેશે. ધ શેપ આર કનેક્ટેડ ઓટોમેટિકલી વેન ધ કનેક્ટર ટૂલ ઇઝ ટર્ન્ડ ઓન. ઓકે, કન્ટિન્યુ એડિંગ શેપ્સ until you have enough to include all of the steps in the business process being outlined. જ્યાં સુધી તમારા બધા શેપ આવી ન જાય ત્યાં સુધી કનેક્ટર ટૂલને સ્ટાર્ટ રાખો. જ્યારે તમારીની રિક્વાયરમેન્ટ નથી ત્યારે કનેક્ટર ટૂલ બંધ પણ કરી શકો છો. Shapes can be resized or moved and connectors will remain intact. At this point your diagram should look something like the following example. આ રીતનું એક્ઝામ્પલ પણ તમે ક્રિએટ કરી શકો છો. ઓકે, કનેક્ટર ટૂલની હેલ્પથી. કે જો તમે શેપ, સપોઝ અહીંયાથી શેપ લીધેલો છે ને કનેક્ટર ઓન છે, જો તમે શેપ ડિલીટ કરશો તો એના ઉપરથી ઓટોમેટિકલી એ કનેક્ટર ટૂલ એટલે કે એરો પણ અહીંયાથી ડિલીટ થઈ જશે. કે એટલે આ રીતનું એક્ઝામ્પલ પણ તમે કોઈ પણ ફ્લો ચાર્ટ કે કોઈ પણ ડાયાગ્રામ એમએસ વિઝ્યુઅલની અંદર બનાવી શકો છો. કે અહીંયા સુધી આપણે એના બેઝિક સ્ટેપ્સ જોયા. હવે નેક્સ્ટમાં ટેક્સ્ટ કેવી રીતે એડ કરવા આ રીતે શેપની અંદર અને કેવી રીતે એના બેકગ્રાઉન્ડ જનરેટ કરવા એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.